બીઆરસી ભવન દહેગામ પ્રસ્તુત કરે છે નાટક આવો સ્વમૂલ્યાંકન કરીએ. બહુ મસ્ત મજાનો બગીચો છે. આ જો આ બગીચામાં રોજ પાણી નાખું અને આ સરસ રીતે ધ્યાન રાખું તો બગીચો તો જોરદાર થાય હોય. હા, બહુ મસ્ત છે. બેન, બગીચો કોનો છે? મારો જ. બેન, તમને વાંધો ના હોય તો બગીચામાં પાણી નાખવું અને ધ્યાન રાખવું બગીચાનું. બગીચો તો જુઓ, એની હાલત તો જુઓ. અરે બેન, આમાં કઈ નહીં ઉગે હવે વાદ હોય. અરે બેન, તમે ચિંતા ના કરો. આટલી મસ્ત જગ્યા, આટલી મસ્ત છોડની જગ્યા, આટલી સરસ છોડ કેવું કરી દે. તમે મારા મૂકી દો. તમે તમારો વિડીયો બનાવો, હું બગીચો મસ્ત બનાવીશ. બસ પછી એક દિવસ એવો હશે કે તમારે આ બગીચાનો વિડીયો કરવો પડશે. ઓકે, જો શાંતિ સાંભળો પહેલા તમે. ટાઈમસર સવારે મોર્નિંગમાં આવી જવાનું. મારે યોગા ટાઈમ થશે ત્યાં. હું યોગા કરતી હોઈશ, સેજ પણ ડિસ્ટર્બ ના જોઈએ. ના બેન, શાંતિથી કામ પતાવી, કોઈ મગજમારી ના જોઈએ. ટાઈમ થાય નીકળી જવાનું. ટાઈમથી આવવાનું. મહિનો થશે તો ઓટોમેટિક પૈસા આપી દઈશ. ત્યાં સુધી મારે કોઈ ખટપટ ના જોઈએ. બસ મારે તો કામ કરવું છે બેન. બસ મને કામ કરતા માણસો ગમે છે, પણ હું પ્રૂફ કરીશ જ્યારે સમય આવે ત્યારે. બાકી વચ્ચે ખટપટ ના જોઈએ. બસ આવી જાઓ કાલથી. બસ હો, આવી જાઓ. ગાંડું લાગે છે, અહીંયા ઉગશે. સમય ક્યાં સુધી લોકો આવા રહેશે? બંગલો જોયો નથી ને ચાલે આયા. કામ તો સારું કરે છે. આ બેન ઉપર મસ્ત લાગે. આ દરવાજા પર લટકતી છે ને મસ્ત લાગશે. અરે સરસ. હા, જોરદાર. નામ લટકતું મસ્ત. એ ભાઈ, નામ શું તારું? મારું નામ ભીખો. હા, ભીખાભાઈ, તમે બગીચો તો બનાવ બાકી મારું લાગે છે કે મેડમનો બગીચો છે. વાહ, તમે તો વિડીયો બનાવશો ને બેન? બાકી હા, કેવું પડે. મહિનાથી કામ કરો છું, જોઉં છું. પરફેક્ટ કામ છે તમારું. લો તમારો પગાર. આભાર તમારો. મેં તો માગ્યો નહોતો. મહિનો થાય એટલે આવી જવાનું. બસ બહુ સરસ. પગાર લેવા મહિનો થઈ જાય એટલે આવી જવાનું. બહુ સારું કામ છે. હવે વિડીયો બનાવશો ને આમાં? હા હા, બહુ સરસ. પરફેક્ટ ગમ્યું તો મને. મને આનંદ મળશે. હા, બહુ ફાઇન ફાઇન. હલો. હેલો, કોણ? હા, માલતીબેન બોલો? હાજી બોલો. એ માલતીબેન, હા આ હું ગામમાં મારી તરીકે નવો આવ્યો છું હા. અને મારે પગની જરૂર છે. મારી તો જોડે તમારા બગીચામાં ને મારી તરીકે નોકરી મળે? ના, મારે ત્યાં કામ કરે છે ભાઈ. મારે જરૂર નથી. હે? મસ્ત કરે છે તમે. ના, મારે જરૂર નથી. મારા ત્યાં ભાઈ કામ સારું જ કરે છે. મને સંતોષ છે એમના કામથી. એવું? હા તો હું ના આવું? હા, ના, કોઈ જ જરૂર નથી તમારી. મારા ઘરે જે માણસ આવે છે, મારો જે બગીચો છે એકદમ વેરાન હતો. આજે તમે જુઓ તો કેટલા મસ્ત કલરફુલ ફ્લાવર છે. એ માણસને હું ક્યારેય ના છોડું. મને ભાઈ પર પરફેક્ટ કામ સારું કરે છે અને મને સંતોષ છે. મારે તમારી જરૂર નથી. હા, તમારે બેનપણી તો જરૂર પડે કહેજો. અરે, એ મારી બેનપણીને ત્યાં જરૂર હશે તો પણ હું એ ભાઈને જ મોકલીશ. એનું કામ બહુ સરસ છે. મને બહુ જ આનંદ છે એમના કામથી. તમારો ખૂબ ખૂબ આભાર હો બેન. હા હા, મારે લાયક કોમેન્ટ કહેજો. ચોક્કસ ચોક્કસ. કેટલા રૂપિયા ત્યાં ફોન કરવાના? 5 રૂપિયા. અરે તો સર, બેટા તાર નોકરી ના બની? તો નોકરી પૂરી જશો તો હા પૂરા ના થઈ ગયા છે. અરે કાકા મારનો ભીખો. ઓ ભીખા તું છે? આ માલજી ભાઈ ભીખો. હા, મારી ભીખો. આ તો ઓછું દેખાય
ખાય છે લાગી મને. નોકરી ના મળી હા, પણ મને એક નોકરી મસ્ત મળી ગઈ છે. હા એક બેનના બગીચામાં હું મારીને ફોન કરું છું. એવું એટલે જ ફોન લગાવ્યો હતો. એ બરાબર તો તાર નોકરી ની જરૂર છે એને કાઢી મેળવ્યો તો મારે તો આવી જાવ અરે તમે સમજ્યા નહીં કાકા. એમ? મેં ફોન કેમ લગાવ્યો કે મારું ફોન ઈવને કેવું લાગ્યું એ જોડવા માટે કર્યો. તપાસ કરી દે તપાસ કરી. તો ભીખો બહુ ફરશે ચાલે કરશન ભાઈ ખરો ને મને એવું લાગે છે ભાઈ કે આપણે આપણા કામનું બી મૂલ્યાંકન આ રીતે કરવું જોઈએ. હે આપણે કેવું કરીએ છીએ કોક કે તો ખરું આપણે તો કહેવાના જ છીએ પણ કોક કે તે હાચું. મને એવું લાગે છે. અને તમે- માઈક બાજુ. આવ્યો ટીવાઈ આ નાટકમાં જે હેતુ છે આપણો કે કોઈ પણ કામ હોય તેનું મૂલ્યાંકન પણ કરવું ખૂબ જ જરૂરી છે. સ્વમૂલ્યાંકન આપણે જે પણ કામ કરીએ તેમાં આપણે કેટલા સફળ છીએ તે જાણવું જરૂરી છે. કામ પ્રત્યે નિષ્ઠા, કોઈ પણ કામ નાનું કે મોટું નથી એ ઈમાનદારીથી આપણે કરતા રહીએ. અને આત્મસંતોષ કે જ્યારે બીજા આપણા કામના વખાણ કરે ત્યારે આપણને સાચો આત્મસંતોષ મળતો હોય છે. થેન્ક યુ વેરી મચ.